આજથી સોમનાથના આંગણે ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને દર્શન કરીને સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવી હતી। આગામી 3 દિવસ સુધી શિવ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે આ પર્વે નિમિત્તે કહી શકાય કે અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે। રાજ્યના શિવ મંદિરોમાં આયોજિત આ ઉત્સવ આધ્યાત્મિક ચેતના અને સાંસ્કૃતિક ગૌરવને પુનર્જીવિત કરી રહ્યો છે। ધોળેશ્વર મહાદેવ ખાતે અખંડ ધૂનનો પ્રારંભ થયો છે। મહત્વનું છે કે આ પ્રકારે મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। પૂજા અર્ચના અને દર્શન કરીને સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવી। આગામી 3 દિવસ સુધી શિવ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે આ પર્વે નિમિત્તે આપણે જણાવીએ કે અખંડ ધૂનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે। માનનીય વડાપ્રધાન શ્રીએ હર હંમેશ વિકાસની સાથે આપણી અસ્મિતા, આપણું ગૌરવ, આપણું સત્ય, વિરાસતને પણ એટલું જ મહત્વ આપી અને આગળ વધ્યા છે। ત્યારે આજે આપણને બધાને આ સાતત્ય, આ શ્રદ્ધા, આ આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે। તો દરેકે દરેક જણ આની અંદર જોડાય, ઘરેથી પણ જોડાઈ શકે છે, ઘરે પણ ભગવાનનું નામ ઓમકાર નાદ કરીને આની અંદર જોડાય અને આપણા ગૌરવને આપણે ઉજાગર કરીએ। માનનીય વડાપ્રધાન શ્રીએ